આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। આજે ભાજપના 47મા સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। રાજ્યભરમાં સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગાંધીનગર કમલમ કાર્યાલયમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ધ્વજ ફરકાવ્યો હતો। તો 47મો સ્થાપના દિવસ છે તેની ઉજવણી થઈ રહી છે। तो जगदीश विश्वकर्मा कार्यकरों ने संबोधन कर रहा है। सीधा जाइए। विराट वटवृक्ष जे बन्यु छे एना छायडानी नीचे मित्रों आपणे सौ आज बैठा छे त्यारे आपणी आ सफर 1951 थी भारतीय जनता पार्टीना એટલે जनसंघनी जे स्थापना थई आ जनसंघनी स्थापना थी लई अने ज्यारे जनसंघनो जन्म थयो त्यारे आपणी पासे कदाच ए वक्ते एवं कहीश के राजकीय अनुभव कार्यकर्तानी अछत कि कोई पण सुख सगवड वगरनी ए वखतनी शरू थयेली आ विचारधारा आजे तो कदाच आपणे सौ ए दुनियानी सौथी मोटी पार्टी एटले 17 करोड़ करतांय वधारे जे पार्टीना कार्यकर्ताओ होय એટલે સાધન સંપત્તિ નથી છતાંય જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને આ દિન સુધી મિત્રો ખૂબ મોટી લાંબી મંજિલ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મિત્રો કાપી છે અને માત્ર ને માત્ર માતૃભૂમિની પ્રત્યેની નિષ્ઠા અને લોકશાહીની આ શક્તિ માટે મિત્રો આપણે આ સૌ સફર ખેડી છે। ત્યારે મને તમામ મહાન વ્યક્તિઓને નમન કરવાનું મન થાય કે જેમણે આ પાર્ટીને ઊભી કરવામાં આગળ વધારવામાં પોતાનું જે મહામૂલું યોગ્ય બલિદાન આપ્યું છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ઘડવૈયાઓ તમામને મિત્રો એ વંદન કરું છું। જ્યારે 1952 ની અંદર प्रथम लोकसभा में जनसंघनी 3 बैठकों आई त्यारे कांग्रेसना वडाप्रधान नेहरूजी एवं बोल्या था ए शब्दों आज कदाच आपड़ा बधाना काननी अंदर गूंजे छे आई सेल क्रश जनसंघ हूँ जनसंघ ने कचड़ी नाखीश अने त्याना प्रत्युत्तर में डॉक्टर श्यामा प्रसाद मुखर्जी बोल्या था We will crush your mentality. અમે તમારી આ મેન્ટાલિટીને ક્રશ કરી નાખીશું। મિત્રો આ જનસંઘનો પ્રથમ સૌથી મોટો સંઘર્ષ એ વખતની વાત કરું તો મિત્રો કાશ્મીર માટેનો હતો। એક દેશ में 2 निशान 2 विधान 2 प्रधान नहीं चलेंगे આ સૂત્ર સાથે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ જે જેલવાસ ભોગ્યો અને ત્યારબાદ શહાદત વહોરી આ આપણને સૌને મિત્રો યાદ છે। ત્યારે કાશ્મીર મુદ્દે દેશભરની અંદર પ્રથમ શહીદી વોરનાર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના રક્તથી સિંચાયેલ જનસંઘનું બીજ આજે ભાજપના સ્વરૂપમાં એક વટવૃક્ષ બન્યું છે ત્યારે એને સમગ્ર દેશમાં ફેલાયું છે। ત્યારે 26 જૂન 1975 ના રોજ इंदिरा गांधीए ए पोतानी सत्ता टकाववा माटे जे कटोकटी लादी हती आ कटोकटीना 21 महीना बाद 1977 में ए सामान्य चूंटणीनी घोषणा थई अने त्यारे इंदिरा गांधीजीनी तानाशाही अत्याचारों अने देशने मुक्त करवा माटे देशना तमाम विरोधी दळोए एक थई लड़वानुं नक्की कर्युं अने जनता मोर्चानी रचना करी। मित्रों।